વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 8 કોષ રચના અને કાર્ય એમાં આપણે અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે કોષ વિશે માહિતી મેળવીએ. કોષ એ સજીવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમને કોષ કહે છે. ઈસવીસન 1665 રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે બૂચનો પાતળો છેદ લઈ તેનું વિપુલ દર્શક યંત્ર અવલોકન કર્યું. અવલોકન કરતા તેમાં નાના નાના ખાના જોવા મળ્યા. આ ખાના એ મધપુરાના ખાના જેવા હતા. આ દરેક ખાના વચ્ચે દીવાલ જેવો ભાગ જોવા મળ્યો. એટલે કે બે ખાના એ એકબીજા સાથે દીવાલ વડે જોડાયેલા હતા. હું કે
આ ખાનાને કોષ નામ આપ્યું. આમ કોષ વિશેની માહિતી આપનાર રોબર્ટ હુક હતા. એટલે કે કોષની શોધ કરનાર વૈજ્ઞાનિક એ રોબર્ટ હુક હતા. ફરીથી માહિતી મેળવી લઈએ. કોષ એટલે શું? કે સજીવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. ઈસવીસન 1665માં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે બૂચનો પાતળો છેદ લઈ અને વિપુલ દર્શક યંત્ર હેઠળ તેનું અવલોકન કર્યું. અવલોકન કરતા તેમાં તેને નાના નાના ખાના જોવા મળ્યા. આ ખાના એ મધપુરાના ખાના જેવા હતા. દરેક બે ખાના વચ્ચે દિવાલ જેવો ભાગ હતો. રોબર્ટ હુકે આ દરેક ખાનાને કોષ એવું નામ આપ્યું. તો આમ એ કોષ વિશેની સૌપ્રથમ માહિતી આપનાર વૈજ્ઞાનિક એ રોબર્ટ હુક હતા. એટલે કે રોબર્ટ હુકે કોષની શોધ કરી. કોષની શોધ કરનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક રોબર્ટ હુક હતા. કોષને આધારે સજીવના પ્રકાર. તો કોષના આધારે સજીવના પ્રકાર બે છે. એક કોષી સજીવ અને બીજો સજીવ બહુકોષી સજીવ. એક કોષી સજીવ એક કોષ ધરાવતા સજીવને એક કોષી સજીવ કહેવાય છે. દાખલા તરીકે અમીબા, પેરામીશિયમ, અને બેક્ટેરિયા એ એક કોષી સજીવો છે.
બહુકોષી સજીવ એક કરતાં વધારે કોષના બનેલ સજીવને બહુકોષી સજીવ કહેવાય છે. દાખલા તરીકે મનુષ્ય, વનસ્પતિ, પશુઓ, ગાય, ભેંસ, બકરી, પક્ષીઓમાં કાગડા, ચકલી, કબૂતર, આ બધા જ એ બહુકોષી સજીવો છે. એક કોષી સજીવમાં બધા જ કાર્યો એ કોષ જ કરે છે. ખોરાકનું અંતઃગ્રહણ, ખોરાકનું પાચન, શરીરમાં ન બચેલા ખોરાકને બહાર કાઢવો, સર્જન, શ્વસન, પ્રજનન અને વૃદ્ધિ પામવી, આ બધા જ કાર્યો એક કોષી સજીવમાં કોષ જ પોતે કરે છે. એક કોષી સજીવમાં કોષ ખોરાકનું અંતઃગ્રહણ એટલે કે ખોરાક લે છે, કોષ જ એક કોષ જ એ ખોરાકનું પાચન કરે છે, તેના શરીરમાં ન પચેલા એટલે કે કોષની અંદર ન પચેલા ખોરાકને બહાર કાઢવાનું કાર્ય એટલે કે ઉત્સર્જનનું કાર્ય એ કોષ જ કરે છે, શ્વસનનું કાર્ય કરે છે, નવા કોષનું સર્જન કરવાનું એટલે કે પ્રજનનનું કાર્ય અને વૃદ્ધિ, આ બધું જ કાર્ય એક કોષી સજીવમાં એક કોષ પોતે કરે છે. જ્યારે બહુકોષી સજીવમાં આ બધા જ કાર્યો એટલે કે કોષ જે કાર્ય કરે છે
પેશી, અંગ અને અંગતંત્ર દ્વારા થાય છે. તો થોડી માહિતી પેશી વિશે મેળવી લઈએ. પેશી એટલે શું? કોષ વિશે આપણે માહિતી મેળવી. તો પેશી એટલે સમાન રચના ધરાવતા, એક સરખી રચના ધરાવતા અને એક સરખું કાર્ય કરતા કોષોના સમૂહને પેશી કહેવાય છે. એટલે કે કોષોનો સમૂહ એ પેશી કહેવાય છે. અંગ એ શું છે? તો કે પેશીઓ ભેગી થઈ અને અંગ બને છે. આપણા શરીરમાં જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, ફેફસા, હૃદય, મળાશય, મળદ્વાર આ બધા જ અંગ કહેવાય છે. અને અંગ ભેગા થઈ અંગ તંત્ર બને છે. દાખલા તરીકે પાચન તંત્ર. તો કે પાચન તંત્રમાં મોં, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય, મળદ્વાર આ બધા જ અંગો ભેગા થઈ અને પાચન તંત્ર બને છે. એવી જ રીતે આપણા શરીરમાં શ્વસન તંત્ર પણ છે, ઉત્સર્જન તંત્ર પણ છે, રુધિરાભિસરણ તંત્ર પણ છે, ચેતન તંત્ર પણ છે, કંકાલ તંત્ર છે. આ દરેકે દરેક તંત્ર એ પોતપોતાનું કાર્ય કરે છે. એ બહુકોષી સજીવમાં, એકકોષી સજીવમાં જે કોષ કાર્ય કરે છે એ બહુકોષી સજીવોમાં કાર્ય પેશી દ્વારા થાય, અંગ દ્વારા થાય અને અંગ તંત્ર દ્વારા થાય છે. પેશી, અંગ અને અંગ તંત્ર વિશેની માહિતી બોર્ડ ઉપર લખું છું. હવે આ માહિતી આપણે ફરીથી મેળવી લઈએ. કોષના આધારે સજીવના પ્રકાર. તો કોષના આધારે સજીવના બે પ્રકાર છે. એકકોષી સજીવ, બહુકોષી સજીવ. એકકોષી સજીવ એક કોષ ધરાવતા સજીવને એકકોષી સજીવ કહેવાય છે. અમીબા, પેરામીશિયમ, બેક્ટેરિયા આ બધા જ એકકોષી સજીવ છે, જેને નરી આંખે જોવા મુશ્કેલ છે. તેને સૂક્ષ્મદર્શક યંત્ર કે બીજાણુ સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જોઈ શકાય છે. બહુકોષી સજીવ તો એક કરતાં વધારે કોષના બનેલા સજીવને બહુકોષી સજીવો કહેવાય છે. જેમાં મનુષ્ય, વનસ્પતિ, ગાય, ભેંસ, બકરી, અળસિયા, કીડી, મકોડા, સાપ, ઉંદર, પક્ષીઓ એ બધાનો સમાવેશ બહુકોષી સજીવમાં થાય છે. હવે એકકોષી સજીવમાં કોષ જ ખોરાકનું ગ્રહણ કરે છે, ખોરાકનું પાચન કરે છે, ન પચેલા ખોરાકને શરીરની બહાર કાઢે છે એટલે કે ઉત્સર્જન કરે છે. કોષ જ શ્વસન ક્રિયા કરે છે, પ્રજનનની ક્રિયા કરે છે, વૃદ્ધિ પામે છે. હવે આ બધા જ કાર્યો એ બહુકોષી સજીવમાં પેશી દ્વારા, અંગ દ્વારા અને અંગ તંત્ર દ્વારા થાય છે. હવે પેશી, અંગ અને અંગ તંત્ર વિશેની માહિતી બોર્ડ પર લખું છું. સમાન રચના ધરાવતા અને ચોક્કસ કાર્ય કરતા
કોષોના સમૂહને પેશી કહે છે. પેશીઓ ભેગી મળી અંગની રચના કરે છે. દાખલા તરીકે જઠર, અન્નનળી, ફેફસા, હૃદય, આંતરડા એ આપણા શરીરના અંગો છે જે વિવિધ પેશીઓ ભેગી મળી બને છે. વિવિધ અંગો ભેગા મળી અંગતંત્રની રચના કરે છે. દાખલા તરીકે પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, રુધિર અભિસરણ તંત્ર વગેરે એ આપણા શરીરના વિવિધ તંત્રો છે. અમીબા એ એક કોષી સજીવ છે. સતત આકાર બદલતો સજીવ છે. તે અનિયમિત આકારનું સજીવ છે. અમીબા પોતાના શરીરનો આકાર બદલે તે દરમિયાન
તે લાંબા પ્રવર્ધોનું નિર્માણ કરે છે. આ પ્રવર્ધો એક ખોટા પગ તરીકે ઓળખાય છે. અમીબાના શરીરમાં ખોટા પગનું કાર્ય તેના પ્રચલન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ગતિ પ્રદાન કરવા માટે અને ખોરાકનું ગ્રહણ કરવાનું છે. અમીબાની આકૃતિ છે. આ બધા જ જે આંગળી મૂકું છું એ બધા જ એ તેના પ્રવર્ધો એટલે કે ખોટા પગ છે. અને તેનો આકાર એ સતત બદલતું રહે છે. આ ખોટા પગનો ઉપયોગ એ ખોરાકનું ગ્રહણ કરવા માટે કરે છે અને પ્રચલન કરવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કરે છે. અમીબા એક કોષી સજીવ છે, નિયમિત આકારનું સજીવ છે, સતત આકાર બદલતું સજીવ છે. જ્યારે તે આકાર બદલે ત્યારે તેના શરીરમાંથી પ્રવર્ધો ઉત્પન્ન થાય છે, એટલે કે તે પ્રવર્ધોનું નિર્માણ કરે છે. આ પ્રવર્ધો એક ખોટા પગ તરીકે ઓળખાય છે અને ખોટા પગનો ઉપયોગ તે પ્રચલન કરવા માટે અને ખોરાકનું ગ્રહણ કરવા માટે કરે છે. અમીબા અને શ્વેતકણોની સામ્યતા. શ્વેતકણો એ આપણા રુધિરની અંદર આવેલા કણો છે. બંને વચ્ચેની સામ્યતા અમીબા અનિયમિત આકાર ધરાવે છે. શ્વેતકણ પણ અનિયમિત આકાર ધરાવે છે.
અમીબા પોતાના શરીરનો આકાર બદલી શકે છે, તેવી જ રીતે શ્વેતકણો પણ આકાર બદલી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં અહીંયા સુધી રાખીશું. હવે પછીનો અભ્યાસ ત્યાર પછીના લેક્ચરમાં આપણે કરીશું. ગૃહ કાર્ય માટે હું તમને બોર્ડ ઉપર પ્રશ્ન લખી આપું છું, એના જવાબ તમારી વિજ્ઞાનની નોટમાં લખવાના છે.